નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારું સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। જામખંભાળિયા ખાતે તારીખ 20/4/2025 રવિવારના રોજથી શાસ્ત્રીજી શ્રી ચિરાગભાઈ શુક્લના વ્યાસાસને પ્રારંભ થયેલ શ્રીમદ ભાગવત સપ્તાહની ગઈકાલ તારીખ 27/4/2025 રવિવારના રોજ પૂર્ણાહુતિ થઈ હતી। અનેક ભક્તજનો શ્રોતાજનોએ ભક્તિપૂર્ણ ભાવવિભોર બનીને ભાગવત કથાનું રસપાન લાગ લગાટ 8 દિવસ સુધી કર્યું હતું। જામખંભાળિયાના પોબારુ પરિવારના તમામ સભ્યો પણ લાગણી સભરતાથી ભાગવત કથાનું રસપાન કરી ભાવવિભોર થયા હતા। અતરંગી ન્યૂઝ ચેનલના ડિરેક્ટર શ્રી પોબારુ સર અને તેમના ધર્મપત્ની જિજ્ઞાસા પોબારુએ પણ આ શ્રીમદ ભાગવત સપ્તાહના છેલ્લા દિવસે મુલાકાત લઈ પૂજા આરતી તેમજ કથા શ્રવણનો મહામૂલો લાભ લીધો હતો અને ભાગવતજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, અતરંગી ન્યૂઝ, જામખંભાળિયા। એ ભગવાનની આંગળીમાં પાટો બાંધી ભગવાનનું લોહી નીકળતું હતું, એ બંધ થયું છે। ભગવાન રાજશ્રી યજ્ઞ પતાવી પાછા દ્વારકાની અંદર આવ્યા। પેલો જે ઘાવ હતો એ ઘા રૂજાઈ ગયો। ભગવાને આંગળીમાંથી પાટો કાઢી લીધો। સોનાના હિંડોળે ભગવાન ઝૂલે છે। આંગળીમાંથી પાટો કાઢીને ભગવાને નાખી નથી દીધો, પણ કેવું કે લાવ જોઉં તો ખરા આ પાટાના કેટલા તાતણા, એક એક તાતણાને જે ભગવાન ગળે તે પાટાના 999 તાતણા થયા। એ બેન દ્રૌપદીનું રોડ ભગવાને પોતાના ચોપડે જમા રાખ્યું અને જ્યારે સમય આવ્યો દુર્યોધનની સભામાં ત્યારે ભગવાને બેન દ્રૌપદીનું ઋણ 999 ચીર પૂરી. ભગવાન પોતાના માથે કોઈનું ઋણ રાખે